સુરતમાં યોજાયેલ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। સ્ટેડિયમ પેનલના 18 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો અને હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલના 3 ઉમેદવારનો વિજય થયો છે। સુરત શહેરમાં ચર્ચાની ચકડોળે ચડેલી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં સ્ટેડિયમ પેનલના 18 ઉમેદવારોએ જીત મેળવી દબદબો જાળવી રાખ્યો છે, જ્યારે હેમંત કોન્ટ્રાક્ટરની પેનલમાંથી ફક્ત 3 ઉમેદવાર વિજયી થયા હતા। તે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં રવિવારે 9 વાગ્યાના ટકોરે મતદાન શરૂ થયું હતું। સાંજે 4 વાગ્યા સુધીમાં 69.9% મતદાન થયું હતું। 5222 મતદારો પૈકી 3608 મતદારોએ મત આપ્યા હતા। મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 5 વાગે મતગણતરી શરૂ થઈ હતી। શરૂઆતમાં ભારે ઉચાટ જોવા મળ્યો હતો, પરંતુ જેમ જેમ મતની ગણતરી આગળ વધતી ગઈ તેમ સ્ટેડિયમ પેનલના ઉમેદવારોની જીત નિશ્ચિત થઈ ગઈ હતી। રાત્રે 9:30 વાગ્યાની આસપાસ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું, જેમાં સ્ટેડિયમ પેનલના 18 ઉમેદવાર અને હેમંત કોન્ટ્રાક્ટર પેનલના 3 ઉમેદવારને વિજેતા જાહેર કર્યા હતા। પરિણામ જાહેર થતાની સાથે જ કહી ખુશી કહી ગમનો માહોલ છવાઈ ગયો હતો। હેમંત કોન્ટ્રાક્ટરની પેનલમાં યશા શાહ, અક્ષરા કોન્ટ્રાક્ટર અને મહેક ગાંધીને બાદ કરતા બાકીના 18 ઉમેદવારોનો પરાજય થયો હતો, જ્યારે અપક્ષ તરીકે ઉભેલા ઉમેદવારને 415 મત મળ્યા હતા। જોકે 415 મત મળ્યા હોવા છતાં અપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી। મિત્રો, ખાસ કરીને આજના જે ચૂંટણીમાં સવારે 9 વાગ્યાથી ચૂંટણીનું કાર્ય શરૂ થયું અને સાંજે 4 વાગ્યા સુધી ચાલ્યું છે અને એમાં મતદારોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં એમણે જે વિશ્વાસ મૂકેલો છે અને ક્રિકેટ એસોસિએશને જે સેવા શહેરને આપી છે અને એનો જે વિકાસ કર્યો છે તે માટે મતદારોએ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે અને ટોટલ 3608 એ બેલેટ પેપરો ઇસ્યુ થયા છે અને ટોટલ વોટિંગ 3608 થયું છે। ઇનવેલિડ વોટ 108 છે અને વેલિડ વોટ થયા 3500, એટલે 3500 વેલિડ વોટનું આજે અહીંયા કાઉન્ટિંગ આપણે કર્યું છે અને તે કાઉન્ટિંગમાં કુલ્લે 43 ઉમેદવારો આ ચૂંટણીમાં ભાગ લેતા હતા અને તે પૈકી 1 થી 21 ઉમેદવારો, અને જો એના જો નામ તમે કહેતા હોય તો હું વાંચી જાઉં। ખાસ કરીને જે 1 થી 21 ઉમેદવારો ચૂંટાયા છે તેમાં ગજ્જર અમિત દિલીપભાઈ 1 નંબર પર ચૂંટાયા છે, તેમને 2165 વોટ મળ્યા છે। 2 નંબર પર ચૂંટાયા છે મોદી હિતેન્દ્ર રાજેન્દ્રભાઈ, તેમને 2096 વોટ મળ્યા છે। 3 નંબર પર ચૂંટાયા છે કોન્ટ્રાક્ટર કનૈયાલાલ લાલભાઈ, એમને 2094 વોટ મળ્યા છે। 4 નંબર પર ચૂંટાયા છે કોન્ટ્રાક્ટર અક્ષરા હેમંતભાઈ, એમને 2043 વોટ મળ્યા છે। 5 નંબર પર ચૂંટાયા છે શાહ યશા હાર્દિકભાઈ, એમને 2001 વોટ મળ્યા છે। 6 નંબર પર ચૂંટાયા છે જુનેજા અનિલ એન, એમને 1999 વોટ મળ્યા છે। 7 નંબર પર ચૂંટાયા છે મહેતા મિતુલ શૈલેષભાઈ, તેમને 1994 વોટ મળ્યા છે। 8 નંબર પર ચૂંટાયા છે શાહ ધવલ ભરતકુમાર, એને 1979 વોટ મળ્યા છે। 9 નંબર પર ચૂંટાયા છે પટેલ નિસર્ગ અંબુભાઈ, એમને 1942 વોટ મળ્યા છે। 10 નંબર પર ચૂંટાયા છે ઉમરીગર હરીશભાઈ નાનુભાઈ, એમને 1926 વોટ મળ્યા છે। 11 નંબર પર ચૂંટાયા છે દેસાઈ મયંક યશવંતભાઈ, એમને મળ્યા છે 1891 વોટ। 12 નંબર પર ચૂંટાયા છે મુનશી વિપુલ સુભાષચંદ્ર, એમને 1884 વોટ મળ્યા છે। 13 નંબર પર ચૂંટાયા છે શાહ રમેશ એસ, એને 1879 વોટ મળ્યા છે। 14 નંબર પર ચૂંટાયા છે દેસાઈ ડોક્ટર નિમેશ કિશોરચંદ્ર, એમને 1877 વોટ મળ્યા છે। 15 નંબર પર ચૂંટાયા છે સરાવગી રાકેશ ગોવિંદ પ્રસાદ, એમને 1867 વોટ મળ્યા છે। 16 નંબર પર ચૂંટાયા છે પટેલ હિતેન્દ્ર દુર્લભભાઈ, તેમને 1865 વોટ મળ્યા છે। 17 નંબર પર ચૂંટાયા છે પટેલ સંજય રમેશભાઈ, એમને 1862 વોટ મળ્યા છે। 18 નંબર પર ચૂંટાયા છે ગાંધી મહેક નરેન્દ્ર કુમાર, તેમને 1825 વોટ મળ્યા છે।